Good morning, my dear friends. Myself, Jain Dimesh Surya, and today we will go ahead with one more activity. Activity number 2. આ બીજા નંબરની એક્ટિવિટી છે અને ઇટ ઇઝ બેઝડ અપોન ધ ડાયલોગ, એટલે સંવાદ કઈ રીતના કરવાનો એના પર આધારિત આ એક્ટિવિટી છે. તો જોઈએ આપણે કેવી રીતના ડાયલોગની આપ લે થાય છે, સંવાદ કઈ રીતના સધાય. ટૂંકમાં મધર સેડ, રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. એટલે મમ્મીએ રમેશને કહ્યું, છોકરાને, કે આ રહ્યું તારું નવું ટી શર્ટ. રમેશ સેડ, ધેટ્સ નાઇસ, થેન્ક યુ. ઓહ, ઘણું સુંદર છે, આભાર. મધર સેડ, આર યુ હેપી, તું ખુશ છે? પ્રશ્ન પૂછ્યો. તો રમેશ સેડ, યસ આઈ એમ, હા હું ખુશ છું. સો ધ વેરી ફર્સ્ટ picture contains mother and son. Picture number 2, or here you see Ajay. See the picture. Said, can you climb Ginnar? અજય એના મિત્રને પૂછ્યું, તું ગિરનાર પર્વત ચઢી શકે? વિજય છે, યસ આઈ કેન, હા હું ચડી શકું યાર, ગિરનાર પર્વત ચડી જાઉં, એમાં હું. અજય સેડ, આર યુ કોન્ફિડન્ટ? હા તને વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે, એટલે કે તું પર્વત પર ચડી જાય એમ કે. તો વિજય સાહેબ, યસ આઈ એમ, હા મને વિશ્વાસ છે મારા પર કે હું પર્વત ચડી જાઉં ગિરનાર પર, એમાં શું મોટી વાત છે. Third one picture. See, here is the picture. In this picture, the father and daughter. Father said, Neha, where are you? Neha, tu kya છે? તો નેહાએ જવાબ said, I am here, Papa. પપ્પા હું અહીંયા છું. Father said, ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું રિઝલ્ટ છે, તારું પરિણામ આવી ગયું છે, તે જો આ તારું પરિણામ છે એમ કે માર્કશીટ. તો નેહા સેડ, આઈ કાન્ટ બિલીવ, હું માની શકું એમ નથી એમ કે રિઝલ્ટ આવી ગયો. ઓકે. ફાધર સેડ, વાય? ફાધરે પૂછ્યું કે કેમ ભાઈ તું એવું માની નહીં શકે, એટલે શું કારણ છે એવું? નેહા સેડ, આઈ ગેસ્ટ લેસ માર્ક્સ. એટલે મને એવું લાગે છે કે મારા માર્ક્સ ઓછા આવ્યા હોય એમ કે. So here is picture number 4. Third one picture indicates that the dialogue between daughter and father. Now the fourth one. Salim said, Joseph, have you seen that film? સલીમે જોસેફને કહ્યું કે ભાઈ તું એ પેલું ફિલ્મ જોયું કે આ બે મિત્રો છે અને એના વચ્ચે વાતચીત થાય છે, એ સંવાદ કેવી રીતના રચાય છે તે જુઓ. જોસેફ છે, યસ આઈ હેવ, હા મેં જોયું છે ભાઈ. સલીમ છે, વોટ ઇઝ યોર ઓપિનિયન? તારું શું માનવું છે, તારો શું અભિપ્રાય છે એના માટે? જોસેફ છે, આઈ વોઝ બોર્ડ, હું તો કંટાળી ગયો યાર પિક્ચર જોઈને. સલીમ છે, વાય? કેમ કંટાળી ગયો? કંટાળો કેમ આવ્યો? જોસેફ છે, દેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. એટલે ભાઈ એમાં એટલી ફાઇટિંગ જ આવે છે, બહુ બધા લડાઈ બહુ ચાલે છે એમાં એ ફિલ્મમાં. સલીમ સે, ઇટ્સ યોર વ્યૂ, એ તો તારું માનવું છે. સો હિયર વી કેન સી ડિયર ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇન અ નિયરલી 4 પિક્ચર્સ, in 4 pictures there is dialogue between 2 persons. In the first picture the dialogue is between 2 persons, that is mother and son. In second, 2 friends. Third one, father and daughter. And fourth one, again 2 friends. આ બધા જ ચારે ચાર ચિત્રો દ્વારા આપણને એક વસ્તુ સમજાવવામાં આવે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જોડે ચર્ચા કઈ રીતના કરવાનું, પ્રશ્ન કઈ રીતના પૂછવાનું. અને જો તમે પણ આ રીતના કરો તો તમારામાં પણ ચર્ચા કરવાની